નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપની એક મલ્ટીબેગર શેર વિશે વાત કરવાના છે, જેણે એક જ વર્ષમાં રોકાણકારોને 195% ભારે રિટર્ન આપ્યું છે અને બ્રોકરેજ હાઉસ અનુસાર હજુ પણ તમારે એક શેર ઉપર 500 રૂપિયાની કમાણી કરાવી શકે છે આ શેર. તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ, જો તમે રોકાણ માટે કોઈ સારા શેરની શોધમાં હો તો તમે ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ડના શેરો ઉપર નજર રાખી શકો છો. બ્રોકરેજ ફર્મ આ શેર ઉપર બુલિશ જોવા મળી રહ્યા છે. ગઈકાલે 13 જૂનના રોજ શેરોમાં 0.12% સામાન્ય ઘટાડો જોવા મળ્યો અને શેર બીએસઈ પર 5020 રૂપિયા 90 પૈસાના ભાવે બંધ થયો. આ ઘટાડાની સાથે જ 1.78 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ પર કંપની આવી ગઈ. શેરની 52 વીક હાઈ 5165 રૂપિયા અને 52 વીક લો 1657 રૂપિયા હતી. એટલે એક વર્ષ પહેલા કંપનીના શેર 1600 રૂપિયાની આસપાસ હતા અને એક વર્ષ પછી એટલે અત્યારના સમયે 5165 રૂપિયાનો હાઈ લગાવ્યો છે કંપનીએ. વાત કરીએ કે ટાર્ગેટ પ્રાઇસ શું આપ્યો છે આ શેરનું, તો બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે ટ્રેન્ડના શેરોમાં તેજી દર્શાવી છે. બ્રોકરેજે 12 જૂન 2024 ના રોજ પોતાના રિસર્ચ રિપોર્ટમાં ખરીદીની સલાહ આપીને 5500 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો. આ હિસાબથી કંપનીના શેરોમાં 10% જેટલી તેજી આવી શકે છે. પછી ક્વાર્ટરલી પરિણામ વિશે વાત કરીએ તો માર્ચ 2024 ના ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 522% ઉછાળાની સાથે 654.28 કરોડ રૂપિયા રહ્યો. માર્ચ 2023 ના ક્વાર્ટરમાં 105.13 કરોડ રૂપિયા હતું. કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 2024 ક્વાર્ટરમાં 1484% વધારેની વૃદ્ધિ સાથે 712.09 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલા તે ફક્ત 44.95 કરોડ રૂપિયાનો નફો હતો. માર્ચ 2024 ના ક્વાર્ટરમાં ટ્રેન્ડનો સ્ટેન્ડઅલોન બેસિસ પર ઓપરેશનથી રેવન્યુ વાર્ષિક આધાર પર 53% વધી 3186.93 કરોડ રૂપિયા થઈ ગયું. એક વર્ષ પહેલા 2023 ક્વાર્ટરમાં રેવન્યુ 2077.21 કરોડ રૂપિયા પર હતું. કંપનીના સ્ટેન્ડઅલોન રેવન્યુમાં હવે બ્યુટી એન્ડ પર્સનલ કેર, ઇનરવિયર, ફૂટવેર અને સહિત ઉભરતી કેટેગરીઝ 20%થી વધારેનો ફાળો છે. પૂરા નાણાકીય વર્ષ 2024માં ટ્રેન્ડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વધી 1435.82 કરોડ રૂપિયા થઈ ગયો છે, જે નાણાકીય વર્ષ 2023માં 554.57 કરોડ રૂપિયા પર હતું. કન્સોલિડેટેડ બેસિસ પર કંપનીનો નફો વધી 1477.46 કરોડ રૂપિયા રહ્યો, જે એક વર્ષ પહેલા 393.63 કરોડ રૂપિયા હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું કે 31 માર્ચ 2024 સુધી ટ્રેન્ડના સ્ટોર પોર્ટફોલિયોમાં 232 વેબસાઇટ, 554 સ્ટુડિયો અને લાઇફસ્ટાઇલ કોન્સેપ્ટ હેઠળ 34 સ્ટોર હતા. કંપનીએ માર્ચ 2024 ક્વાર્ટર દરમિયાન 25 નવા શહેર સહિત 65 શહેરોમાં 12 વેબસાઇટ અને 56 જુડિયો સ્ટોર ઓપન કર્યા છે. પછી વાત કરીએ કે શેરનું પ્રદર્શન કેવું રહ્યું છે, તો ગયા 6 મહિનામાં ટ્રેન્ડના શેરોમાં 69% તેજી આવી છે. આ વર્ષે હજુ સુધી કંપનીના શેર 68% સુધી ભાગી ચૂક્યા છે. ગયા એક વર્ષમાં રોકાણકારોને 195%નો તગડો નફો કરાવ્યો. ફક્ત 4 વર્ષના શેરે રોકાણકારોને 880%નો શાનદાર નફો કરાવ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા ગ્રુપના શેર ટ્રેન્ડના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ પોલીસ જણાવી રહ્યા છે કે દરેક શેર ઉપર 500 રૂપિયાની કમાણી થઈ શકે એવું પણ જણાવી રહ્યા છે, સાથે ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.